દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. જ્યારે હું મકાન માલિકના બાળકને દૂધ પીવડાવતી હતી ત્યારે માલિક મારા માથા પર આવીને ઊભા રહી જતા. પરંતુ હું માલિકને કાંઈ પણ કહેતી નહીં, કારણ કે મને 20,000 રૂપિયા પગાર મળતો હતો અને હું મારા 20,000 રૂપિયા મૂકવા માંગતી નહોતી. પણ એક રાત્રે મકાન માલિકનું બાળક તાવમાં તપવા લાગ્યું અને માલિકે દવા આપી અને કહેવા લાગ્યા કે આજની રાત તમે અહીંયા રોકાઈ જાઓ. હું સંમત થઈ ગઈ, પરંતુ તે રાત્રે મારા હોશ ઉડી ગયા જ્યારે માલિકે મારી સાથે. મારા પતિનો પગાર બહુ વધારે નહોતો. ખૂબ જ મુશ્કેલીથી મારું ઘર ચાલતું હતું અને પછી મારી પાસે એક નાનું બાળક પણ હતું. હું તેને છોડીને ઘરના કામ કરવા જઈ શકતી નહોતી, ન ક્યાંય નોકરી કરી શકતી હતી. એકવાર મારા પાડોશીએ મને કંઈક એવું કહ્યું જેનાથી હું વિચારમાં પડી ગઈ હતી. પણ મને લાગ્યું કે કદાચ મારા પતિ મને આ વાતની ઇજાજત નહીં આપે, કારણ કે તે કામ જ એવું હતું. તે મહિલા કેવી લાગી છે, તેના સંબંધી છે, તેમને આવી મહિલાની તલાશ છે કે જે તેમના બાળકની માતા બની શકે. પાડોશીની વાત સાંભળીને હું મૌન થઈ ગઈ હતી. તે કહેવા લાગી, તે ખૂબ જ અમીર છે અને તે તેના પુત્રને ખૂબ જ પ્રેમ કરે છે અને તેના પુત્ર ખાતર તે તને ખૂબ જ સારી કિંમત આપશે. પણ કદાચ મારા પતિ મને આ વાતની ઇજાજત ન આપે તો મારી પાડોશી કહેવા લાગી કે તમે એકવાર પહેલાં મારી સાથે આવો અને તેને પૂછો કે તમને તેના માટે શું કિંમત આપશે. જો તે વધારે પૈસા હોય તો તે સ્વાભાવિક છે. તમારા પતિ તમને પૈસાની જરૂરિયાત હોવાથી ના પાડી શકશે નહીં. તે સારું ભોજન પણ મળશે અને તારા બાળકને પણ ફાયદો થશે. આ વિચારીને હું ચૂપ થઈ ગઈ, કારણ કે મારા પતિનો પગાર ઘણો ઓછો હતો. હું તેના ઘરનો ખર્ચ ઉઠાવી શકતી નહોતી અને સારો ખોરાક પણ ખાઈ શકતી નહોતી. મારું બાળક ખૂબ જ નબળું હતું અને હું મારા બાળકની ખાતર આ પગલું ભરવા તૈયાર હતી. જોકે બીજા કોઈ બાળકને ખોવામાં પકડીને પોતાના બાળકની જેમ પ્રેમ કરવો એ સહેલું નથી, પણ મારા બાળક ખાતર હું આ કરવા તૈયાર હતી. મને પણ પાડોશીની વાત બરાબર લાગતી હતી. તેથી મેં વિચાર્યું કે મારે એ લોકો સાથે વાત કરવી જોઈએ. તેથી જો મને ત્યાંથી સારો પગાર મળવાની આશા હોય તો હું મારા પતિને પણ મનાવી શકું. બીજે દિવસે હું મારા બાળકને ખોવામાં લઈ પાડોશીની સાથે તે બંગલામાં પહોંચી. તે ખરેખર ઘણા અમીર લોકો હતા. જ્યારે હું અંદર ગઈ ત્યારે ત્યાં ઘરની માલકીન સોફા પર પડી પગ ચડાવીને બેસી હતી. ખોવામાં તેનું બાળક હતું. બાળકને દૂધ પાવડરવાળું પીવડાવતી હતી અને તે બાળકનું દૂધ પીતું નહોતું. માલકીને મારા માથાથી પગ સુધી ખૂબ જ ધ્યાનથી જોયું અને કહેવા લાગી કે ખબર નહીં તમારા માલિકના મગજમાં શું ભૂત આવી ગયું છે. આજકાલ લોકો બાળકને ડબ્બામાંથી દૂધ પીવડાવે છે અને બાળકો ખીલી જાય છે, પણ ના તેણે પોતાની ઈચ્છા જ પૂરી કરે એવી છે. કહેવા લાગે છે કે આ મારો પ્રશ્ન નથી. તમારા માલિક અત્યારે રૂમમાં છે. જો તેઓ બહાર આવે તો તેની સાથે વાત કરો. આટલું કહ્યા બાદ તે બહાર નીકળી અને તે શોપિંગ કરવા જવું છે તેમ કહીને ડ્રાઈવરને ગાડી કાઢવાનું કહ્યું. મને તો આ સ્ત્રીને જોઈને નવાઈ લાગી કે કેવી માં છે. પછી મેં વિચાર્યું કે તે બીમાર લાગે છે, તેથી તે મજબૂરીમાં તેના બાળકને તેના અધિકારોથી વંચિત રાખે છે. પરંતુ આ મહિલાઓ તો સ્વસ્થ હતી. પોતાના બાળકને માતાનો પ્રેમ આપી શકતી નહોતી. પણ આજની મોડલ ટાઈપની માતા આવી હોય છે જે તેના બાળકને નોકરના રહેમનું પાલે છે. તેની છાતી પર લગાડવાને બદલે તે નોકરને સોંપી દે છે. મેં ઊંડો શ્વાસ લીધો. પણ સમયની વાત હતી. મારી પાસે એટલા પૈસા નહોતા કે હું સારો ખોરાક ખાઈ શકું અને જેથી મારો પુત્ર પણ સ્વસ્થ રહે. અને આ મહિલા પાસે બધું જ છે, પરંતુ તે હજુ પણ પોતાના બાળકને તેના હકથી દૂર રાખી રહી હતી. થોડીવાર પછી તે ઘરનો માલિક રૂમમાંથી બહાર આવ્યો અને મારા પાડોશીને પૂછવા લાગ્યો કે શું આ એ જ સ્ત્રી છે? મારા પાડોશીએ કહ્યું, હા, આ એ જ સ્ત્રી છે. પછી તેણે મારા ખોવામાં પડેલા મારા પુત્રને ખૂબ જ ધ્યાનથી જોયો હતો અને મારી તબિયત પણ બહુ સારી નહોતી. હું ખૂબ પાતળી હતી. તેણે કહ્યું કે આ મહિલાને ખુદ ખોરાકની જરૂર છે. તે મારા બાળકને કેવી રીતે પાવશે? તેમની વાત સાંભળીને મેં કહ્યું, રોજ રોટી ભગવાનના હાથમાં હોય છે. ભગવાને બાળકને ભોજન આપવાનો જરિયો બનાવ્યો છે, તો શક્તિ આપનાર પણ એ જ છે. મારી વાત સાંભળીને તેને મારી સામે આશ્ચર્યભરી નજરથી જોયું
અને કહ્યું, મારું બાળક ખૂબ જ બીમાર થવા લાગ્યું છે, કારણ કે તેને પાવડરવાળું દૂધ અસર કરતું નથી અને મારી પત્ની કોઈ પણ રીતે બાળકને તેનો હક આપવા તૈયાર નથી અને હું મારા પુત્રના સ્વાસ્થ્ય સામે કંઈ કરી શકતો નથી. મેં કહ્યું, તમે મને કેટલા પૈસા આપી શકો છો? મારા પ્રશ્ન પર તેણે કહ્યું કે તમને જોઈએ તેટલા પૈસા આપવા માટે મને કોઈ વાંધો નથી. મારું બાળક સારું અને તંદુરસ્ત હોવું જોઈએ અને તેના માટે 20,000 રૂપિયા આપવાનું કહ્યું. અને તે સાંભળીને મારી આંખો આશ્ચર્યથી મોટી થઈ ગઈ, કારણ કે આ મારી જરૂરિયાત કરતાં વધુ પૈસા હતા. જ્યારે મેં મારા પતિને કહ્યું તો પહેલાં તેણે કંઈ પણ ન કહ્યું. પછી મારી થોડી જીદ પર તેણે મને પરવાનગી આપી દીધી. બીજે દિવસે તેના ઘરે ગઈ તો માલિક હાજર હતા અને મને જોઈને તેને તેના પુત્રને મને સોંપ્યો અને મને કહ્યું કે આજે તમે આખો દિવસ અહીંયા જ રહેશો અને હવેથી તમે 9 વાગ્યા પછી જ ઘરે પાછા જઈ શકો છો. હું મારા પુત્રને પણ સાથે લઈ આવી હતી. હું નોકરની સાથે એક રૂમમાં ગઈ. તે રૂમ ફક્ત બાળક માટે જ બનાવવામાં આવ્યો હતો. તે બાળક ખૂબ જ રડતો હતો, કારણ કે તેને ખૂબ ભૂખ લાગી હતી. તેથી મેં તેને ગળે લગાડીને શાંત કર્યું. પછી તે થોડી જ વારમાં સૂઈ ગયો હતો. પણ તે બાળકને મારા ખોળામાં જોઈને મારો દીકરો મને ધ્યાનથી જોઈ રહ્યો હતો, કારણ કે મેં મારા બાળકના પ્રેમમાં બીજા કોઈને પણ સામેલ કર્યો હતો. મારો પુત્ર વારંવાર મારી તરફ કૂદીને મારા ખોળામાં આવવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તે સમયે માલિકનો પુત્ર મારા ખોળામાં હતો અને હું તેને સુવડાવવાનો પ્રયાસ કરી રહી હતી. થોડી જ વારમાં મેં મારા પુત્રના ચહેરા પર એક વિચિત્ર બેચેની જોઈ હતી. માલિકનો પુત્ર હવે સૂઈ ગયો હતો, પરંતુ જ્યારે પણ મારો પુત્ર મારી તરફ આવતો ત્યારે હું તેને પાછો ધકેલી દેવાનો પ્રયાસ કરવા લાગતી. પણ હવે મને લાગ્યું કે મારો દીકરો પણ, જેથી મેં તે બાળકના રમકડા મારા પુત્રની આસપાસ રાખ્યા. મારો પુત્ર રમકડાથી રમવા લાગ્યો. પછી હું તે બાળકને લઈ અને તેને બેડ પર સુવડાવ્યો અને તે રૂમમાં એસી પણ હતું. અને પછી મેં જોયું કે મારો પુત્રને ભૂખ લાગી હતી અને હવે તેને સૂવાનો પણ સમય હતો. મેં મારા પુત્રને પણ સુવડાવ્યો, પણ તેણે સુવડાવવું ક્યાં તે વિશે હું વિચારી રહી હતી, કારણ કે તે પલંગ પર માલિકનો પુત્ર હતો અને તેનો પુત્ર તે પલંગ પર સૂઈ રહ્યો હતો. પછી મેં મારા પુત્રને જમીન પર સુવડાવ્યો અને હું તેની બાજુમાં જ બેઠી. થોડી વખત પછી તે રૂમનો દરવાજો ખુલ્યો અને એક નોકરાણી રૂમમાં આવી. તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો. તેણે મને તે આપ્યો અને હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. તેણે કહ્યું, માલિક કહે છે કે તમે આ પી લો અને થોડા સમય પછી હું તારા માટે ફળ લાવીશ. તે બધા તારે ખાવા પડશે. મને એ સાંભળીને નવાઈ લાગી. મેં કહ્યું, આ બધું હું કેવી રીતે ખાઈશ? તો તે નોકરાણી કહેવા લાગી, તે માલિકનો આદેશ છે. તે કહેતા હતા કે તમે સારું જમશો તો સારું પીશો, તો જ તેનો પુત્ર પણ સ્વસ્થ રહેશે. આ સાંભળીને મેં દૂધનો ગ્લાસ પીધો. આજે મેં 1 વર્ષ પછી દૂધનો ગ્લાસ પીધો હતો. નહીંતર દરરોજ હું 1 કપ ચામાં માત્ર 2 ઘૂંટ દૂધ ઉમેરીને પાતળી ચા પીતી હતી. તે સમયે મને ખબર નહીં કેમ મારી આંખો આંસુથી ભરાઈ ગઈ કે ટાઈમ પણ માણસને કેવી રીતે વસ્તુઓ બતાવે છે. જ્યાં હું એક રોટલી માટે પણ તડપતી હતી અને અહીં મારી સામે દુનિયાની બધી જ વસ્તુઓ હાજર હતી. માલિકના પુત્રના કારણે 4-5 દિવસમાં જ મારી તબિયત સારી થઈ ગઈ હતી. પણ એક વાત મને ખૂબ પરેશાન કરતી હતી કે જ્યારે પણ હું માલિકના પુત્રને દૂધ પીવડાવવા અંદર લઈ જતી તો થોડો સમય પછી માલિક કોઈને કોઈ બહાને અંદર આવી જતા અને ખૂબ જ વિચિત્ર આંખોથી મારી સામે જોતા. મને કંઈક અલગ લાગતું, તેથી હું તરત જ તેના પુત્રને ખોળામાંથી ઉતારી દેતી. પછી તે મને તેના પુત્ર વિશે પૂછવા લાગતા અને મને મારા માલિકની હરકત ખૂબ જ ખરાબ લાગતી કે તે શા માટે પરવાનગી વિના રૂમમાં પ્રવેશ કરે છે. 4-5 દિવસ સુધી આમ જ ચાલતું રહ્યું. પછી એક દિવસ મેં તેમને કહ્યું કે મને ગમતું નથી, તમે કેમ વારંવાર રૂમમાં આવો છો? મારી વાત સાંભળીને તે કહેવા લાગ્યા, હું એક વાત કહું? મેં કહ્યું, હા કહો. તો તેણે કહ્યું, હું તમારી સક્ષમ ખાવા પીવા માટે જે વસ્તુ આપું છું તે માત્ર એ કારણ છે કે મારા બાળકની તબિયત સારી રહે. મને વહેમ રહે છે કે તમે તમારા પુત્રને મારા પુત્ર કરતાં વધુ પ્રેમ કરો છો અને તેના પર વધુ ધ્યાન આપો છો. હું જે પૈસા ખર્ચી રહ્યો છું તે હું મારા બાળક માટે ખર્ચી રહ્યો છું. આ સાંભળીને મારું માથું ઘૂમી ગયું. તેણે મારા વિશે શું વિચાર્યું? શું હું બેમાન છું?
શું હું મારા બાળકની હાજરીમાં તેના પુત્રને પૂછીશ પણ નહીં? શું હું તેને ભૂખ્યો રાખીશ? પછી મેં માલિકને કહ્યું, જો હું ગરીબ જરૂર છું પણ બેમાન નથી. મને અનાજની વફાદારી કરતાં બરાબર આવડે છે. તમને આવી શંકા હોય તો ઠીક છે, તમે કોઈ બીજાને રાખો. એમ કહીને હું મારા બાળકને ખોવામાં લઈને બહાર નીકળવા લાગી અને તે નીચેથી બોલાવતો રહી ગયો. પણ હું 1 મિનિટ પણ ત્યાં ન રહી અને મારા ઘરે આવી. હું ચોક્કસપણે ગરીબ હતી, પરંતુ નમક હરામ ન હતી. આટલા બધી વાતો સાંભળ્યા પછી હું ત્યાં કેમ રહી શકું? હું મારા બાળકનો હક તેના પુત્રને આપતી હતી. હું તેના બાળકની ખૂબ જ સંભાળ લેતી હતી. જ્યાં સુધી હું ત્યાં હતી તો બાળકની સંભાળ રાખતી અને મારા બાળકને તેના રમકડાથી રમવા આપી દેતી. જો કે મારા પુત્ર પર ધ્યાન આપવાનો મારો હક હતો. તે દિવસે બીજી મુશ્કેલી પણ આવી હતી. મારા પતિ ઘરે પરત ફર્યા નહોતા. જ્યારે રાતના 12 વાગ્યા પછી હું ખૂબ જ ચિંતિત થવા લાગી. મને એક ફોન આવ્યો અને કોઈએ મને કહ્યું કે મારા પતિનું અકસ્માત થયો છે. આ સાંભળીને હું હોસ્પિટલ પહોંચી. ત્યાં મારા પતિ મૃત્યુ પામ્યા હતા. તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતા. જ્યારે ડૉક્ટરે આવીને કહ્યું કે મારા પતિ હવે આ દુનિયામાં નથી, ત્યારે હું બેભાન થઈ ગઈ. ક્યારેક હું મારા બાળક તરફ જોતી તો ક્યારેક હું મારા પતિના મૃતદેહને. હું ખૂબ જ રડવા લાગી. હું સમજી શકતી નહોતી કે મારે શું કરવું. અમારા ઘરમાં લોકોની ભીડ હતી. સવારે જ મારા પતિનો અંતિમ સંસ્કાર થઈ ગયો. મારી આંખો તો રડતા રડતા વીતી ગઈ. જ્યારે મારો પુત્રને ખબર પણ ન હતી કે તેના પિતા ચાલ્યા ગયા છે. જે લોકો મને અને મારા બાળકને જોતા તે કહેતા કે તું જવાન છો અને આ માસૂમ બાળક તમારું જીવન કેવી રીતે પસાર થશે. લોકોની વાતો મને પરેશાન કરતી હતી. હું હવે શોક સાથે બેઠી હતી. બીજે દિવસે મારા ઘરની બહાર એક કાર ઊભી રહી અને બાળકો પણ કારની સાથે દોડ્યા. બધાએ કારને જોઈ રહ્યા હતા કે મોટી કાર અમારા નાના વિસ્તારમાં કેમ આવી હતી. એટલામાં અમારા ઘરનો દરવાજો ખુલ્યો અને હું માલિક તરફ જોવા લાગી. જ્યારે માલિક બધાની નજર અંદાજ કરી મારી તરફ આવ્યા. તેને સમાચાર મળ્યા કે રાત્રે મારા પતિનું મૃત્યુ થઈ ગયું હતું. તે મને સહાનુભૂતિ આપવા લાગ્યા અને હું ધ્રુજકે રડવા લાગી. પછી માલિકે કહ્યું, ચિંતા કરશો નહીં. હું તમને એ કહેવા આવ્યો હતો કે મારા દીકરાની પોતિયાની તારા ખબર અંતર છે. હવે તે નોકરની સાથે પણ શાંતિથી રહેતો નથી. તે ફક્ત રડતો જ રહે છે. તેને તમારા ખોવાની આદત પડી ગઈ છે. એ જ કહેતો હતો કે તમે પાછા આવી જાઓ. અને મને મારી ભૂલ પણ હવે સમજાઈ ગઈ છે. મને શરમ આવે છે. બસ મારા બાળકને લઈ લ્યો. અને હું થોડો પરેશાન થઈ ગયો હતો કે તેની મા પોતાની નથી તો હું બીજા પર વિશ્વાસ કેવી રીતે કરું. તે પણ તેની જગ્યાએ સાચા હતા. તેણે મારા પર થોડા પૈસા મૂક્યા અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. મારા પતિ મૃત્યુ પામ્યા હતા અને ઘરનું રાશન પણ પૂરું થવાનું હતું. અને મને ઘણી વખત નોકરાણીના ફોન ઉપર ફોન આવ્યા હતા કે માલિકનો દીકરો ખૂબ જ બીમાર છે અને તેને તમારા ખોવામાં જ આરામ મળે છે. મને પણ આ બાળકની ચિંતા હતી અને અંતે હું એક માતા હતી. મારા ખોવામાં પણ એક નિર્દોષ બાળક હતું. તો હવે બીજા બાળકની ચિંતા કેવી રીતે ન કરી શકું. મેં મારા માલિકને ફોન કર્યો તો તેણે એક કાર મોકલી જેમાં હું માલિકના ઘરે પહોંચી. મારી હાલત ખૂબ જ ખરાબ હતી, પરંતુ તેમ છતાં જ્યારે મેં મારા માલિકના બાળકને ઉપાડ્યો તો તે તરત શાંત થઈ ગયો અને મારી સાથે રમવા લાગ્યો. જાણે હવે તેને મારી આદત પડી ગઈ હતી. તે બધા સમય મારી પાસે જ રહેતો. આ જોઈને માલિક ઘણા ખુશ થયા અને પછી એક દિવસ મારી પાસે આવી અને કહ્યું, જો તમને યોગ્ય હોય તો તમે અહીંયા રોકાઈ શકો છો. હું તમારા માટે ક્વાર્ટર સાફ કરાવી આપીશ અને આ દુનિયામાં તમારું કોઈ બીજું છે નહીં, તો એકલા રહેવા કરતાં અહીંયા જ રહો. માલિકની વાત મને ખરાબ પણ ન લાગી અને માલિકનો રવૈયો મારા પુત્ર સાથે પણ સારો લાગવા લાગ્યો હતો. તે તેની ખૂબ જ કાળજી લેતા હતા. તે તેના પુત્ર માટે જે વસ્તુઓ ખરીદતા તે જ મારા પુત્ર માટે પણ લાવતા. જ્યારે માર્કેટમાંથી તો કંઈ ખબર જ ન હતી તે ક્યારે આવતી અને ક્યારે જતી. એ માલકીને પણ ખબર નહોતી રહેતી. તેનો આખો સમય મિત્રો સાથે શોપિંગ અને પાર્ટીમાં વીતતો હતો.
ઘણી વખત તે તેના મિત્રોને મળવા માટે એકલી બીજા દેશમાં પણ જતી હતી અને તેના બાળકનું બિલકુલ પરવા નહોતી. મારા પતિને યાદ કરી મને ખૂબ જ દુઃખ થવા લાગતું. એક દિવસ માલિકના દીકરાની તબિયત ખરાબ હતી. હું ક્વાર્ટરમાં જવા લાગી ત્યારે માલિકે કહ્યું, તમે આજે અહીંયા જ રહો અને મારા દીકરાના રૂમમાં સૂઈ જજો. મારો પુત્ર બીમાર છે અને તે ફક્ત તમારી સાથે જ રહી શકે છે. તેથી મને ત્યાં રહેવાની ફરજ પડી. અડધી રાત્રે માલિકનો દીકરો ભૂખથી રડવા લાગ્યો અને હું તેને દૂધ પીવડાવવા લાગી. પણ ત્યારે જ માલિકના રૂમમાં આવ્યા. જ્યારે મેં પગનો અવાજ સાંભળ્યો તો હું ડરી ગઈ અને માલિકના પુત્રને મારાથી દૂર કરવા લાગી. તે સૂઈ ગયો હતો અને તેની તબિયત પણ થોડી સારી હતી. મારી હેરાની જોઈને માલિક મારી સામે ખુરશી રાખીને બેસી ગયા અને તેણે કહ્યું કે તે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. માલિકે કહ્યું, જુઓ હું શું કહું છું કે તે ધ્યાનથી સાંભળો કે મારે એવા પ્રકારની છોકરી સાથે લગ્ન કરવા હતા જે ઘરની બધી બાબતોનું ધ્યાન રાખે અને ઘર સાથે મારા થનારા બાળકનું પણ ધ્યાન રાખે અને તેની સાર સંભાળ રાખે. મેં જે સ્ત્રી સાથે લગ્ન કર્યા તેની માં એવી કંઈ ઈચ્છા જ નથી કે તમે મારા પુત્રને તમારા પોતાના બાળકની જેમ સંભાળ રાખો અને જો તમે ઈચ્છો તો મારી સાથે લગ્ન કરી લો, કારણ કે મારું બાળક પણ તમને તેની માં માને છે. તેથી હું ઈચ્છું છું કે હું તમને તેની માતાનો દરજ્જો આપી દઉં. માલિકે જે કહ્યું તે સાંભળીને મારો ચહેરો લાલ થઈ ગયો. શું કહેવા લાગી કે નહીં, હું ફક્ત મારા પતિને જ પ્રેમ કરું છું. તમારી સાથે કેવી રીતે લગ્ન કરી શકું? હજુ તો તેની આત્માને પણ શાંતિ મળી નથી. પછી હું તરત જ મારા ક્વાર્ટરમાં પાછી ગઈ. પરંતુ માલિકે મને કહ્યું હતું કે તમને આ નિર્ણય લેવાનો અધિકાર છે, કારણ કે તમે જ કહો છો. મારા બાળક પ્રત્યે માલિકનો રવૈયો ખૂબ જ સારો હતો. તેને જીવનના બધા સુખ મળી રહ્યા હતા. જ્યારે મેં મારા બાળક અને મારા માલિકના પુત્રનું ભવિષ્ય જોયું ત્યારે મેં ઘણું વિચાર્યું. તેથી મને માલિકનો નિર્ણય સ્વીકારવાની ફરજ પડી. પરંતુ હું માલકીનની બાજુથી ખૂબ જ પરેશાની અનુભવી રહી હતી. માલકીન સાથે લગ્ન કરવા સહમત તો થઈ ગઈ તો માલકીને તરત જ તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા અને તેની પત્ની સીચો પાડવા લાગી. પરંતુ માલિકે તેના તમામ બેંક બેલેન્સ અને ક્રેડિટ કાર્ડ લઈ લીધા હતા. તે જે પણ મોજ માણી રહી હતી તે માલિકના પૈસા પર આધારિત હતી. માલિકે તેની પાસેથી પૈસા લીધા. તે હવે ગરીબ બની ગઈ હતી. ક્યારેક મને લાગે છે કે માલકીન સાથે લગ્ન કરવાનો આ નિર્ણય લઈને મેં ખોટું કર્યું છે. પરંતુ લગ્ન પછી જ્યારે મેં મારા પતિનો પ્રેમ જોયો ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી માનવા લાગી અને મારા પુત્રને પણ તેના પિતાનો પ્રેમ મળી રહ્યો હતો અને માલિકનો દીકરા અને માનો પ્રેમ મળી રહ્યો હતો. હું હવે જીવનમાં ઘણી ખુશ હતી, કારણ કે ભગવાને મને જીવવાનો ઘણો મોટો સહારો આપી દીધો હતો.